નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 6 ઓક્ટોબરથી લઈને 16 ઓક્ટોબર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન। શું શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકશે? અત્યારે મિત્રો યુટ્યુબ ઉપર મોટો હોવા ચાલી રહ્યો છે કે શક્તિ નામનું વાવાઝોડું ગુજરાત ઉપર ત્રાટકશે, 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, તબાહી મચાવશે અને એવી બધી વિડીયોને 2 લાખથી વધુ વ્યૂ મળી રહ્યા છે। તો મિત્રો સત્યની નજીક અને તમને હંમેશા સાચી માહિતી આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, તો આ વિડીયોને ચોક્કસથી 1 થી 2 લાખ વ્યૂ તો મળવા જ જોઈએ। મિત્રો સમય નહીં બગાડતા હવે જણાવ્યું કે શક્તિ નામનું વાવાઝોડું અરબી સમુદ્રમાં ધીમે ધીમે સમાઈ ગયું છે, ધીમે ધીમે નબળું પણ પડી ચૂક્યું છે, પરંતુ તેની પવનની અસરને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે। બીજી તરફ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે। તાપ તડકો ઉઘાડ નીકળે, મોડી રાત્રે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળશે। જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, બાકી ગુજરાતમાં હવે ધીમે ધીમે ઠંડીનો માહોલ સર્જાશે। 7 ઓક્ટોબરની વાત કરીએ તો 7 ઓક્ટોબરે પણ વરસાદની શક્યતા નહીવત છે। દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે અને સામાન્ય ભેજવાળા પવનો જોવા મળે, લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી શક્યતા છે, બાકી કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા નથી। 8 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત, પૂર્વ ભારત સહિત અનેક જિલ્લાઓમાં ધીમે ધીમે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં હોય, ગુજરાતમાં તેની કોઈ અસર નહીં થાય। 9 ઓક્ટોબરની વાત કરીએ તો 9 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને પૂર્વ ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી વરસાદની ટ્રાફિકા સર્જાશે। જે તે જિલ્લામાં વરસાદની શક્યતા, શક્તિ વાવાઝોડું ઘણું બધું નબળું પડી ચૂક્યું હશે, ગુજરાત ઉપર તેની કોઈ અસર થશે નહીં। ત્યારે 10 ઓક્ટોબરની વાત કરીએ તો 10 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને અરબી સમુદ્રના અનેક ભાગોમાં વરસાદની શક્યતા છે। ગુજરાત ઉપર તાપ તડકો ઉઘાડ નીકળે, વરાપનો રાઉન્ડ જોવા મળી શકે છે। 11 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને દક્ષિણ પૂર્વ ભારતના અનેક જિલ્લા હજુ પણ પ્રભાવિત થશે। 11 ઓક્ટોબરે ત્યાં વરસાદની શક્યતા છે। ચોમાસું ધીમે ધીમે વિદાયના સમયગાળો છે અને વિસ્તારો છે તે પણ વધી શકે છે। 12 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત સહિત દક્ષિણ ભારત સહિત દક્ષિણ પૂર્વ જે ભારત છે તેનો પણ વિસ્તાર છે તેમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે। બીજી તરફ મિત્રો તારીખ 13 ઓક્ટોબરની વાત કરીએ તો 13 ઓક્ટોબરે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત, દક્ષિણ ભારતના અનેક જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। 14 ઓક્ટોબરની વાત કરીએ તો 14 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થશે, કારણ કે બંગાળની ખાડી, અરબી સમુદ્રના ભેજવાળા પવનો મળશે, એટલે દક્ષિણ ભારત હજુ પણ આગામી 10 થી 15 દિવસ એક્ટિવ રહે તેવી શક્યતા છે। ત્યારે 15 ઓક્ટોબરની વાત કરીએ તો 15 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત કહી શકાય કે મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી સામાન્ય વરસાદની ટ્રાફિકા જોવા મળે, જેના લીધે તેને છૂટોછવાયો વરસાદ આપણને જોવા મળી શકે છે। ગુજરાત ઉપર તેની કોઈ અસર થશે નહીં। ત્યારબાદ મિત્રો તારીખ 16 ઓક્ટોબરની વાત કરીએ તો 16 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત સહિત બંગાળની ખાડીમાં વધુ એક સામાન્ય વરસાદની સિસ્ટમ સક્રિય થાય, પરંતુ મધ્યમ સ્તરની સિસ્ટમ હોવાને કારણે કોઈ નુકસાનીવાળો વરસાદ થશે નહીં। ત્યારબાદ મિત્રો તારીખ 17 ઓક્ટોબરની વાત કરીએ તો 17 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત રહેશે, ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય। ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર વધારો થશે, ઝાકળ વર્ષા થાય, ધુમ્મસનું પ્રમાણ જોવા મળી શકે છે। 18 ઓક્ટોબરની વાત કરીએ તો દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ હજુ પણ પ્રભાવિત રહેશે। 18, 19, 20 ઓક્ટોબર સુધી હજુ પણ દક્ષિણ ભારતમાં વરસાદની શક્યતા રહે છે। 19 ઓક્ટોબરની વાત કરીએ તો 19 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓ પ્રભાવિત રહેશે, બંગાળની ખાડી, અરબી સમુદ્ર થોડો એક્ટિવ રહેશે અને જતાં જતાં ચોમાસું દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓને વરસાદ આપશે। 20 ઓક્ટોબરની વાત કરીએ તો 20 ઓક્ટોબરે પણ દક્ષિણ ભારત હજુ પણ એક્ટિવ રહેશે, કારણ કે બંગાળની ખાડી, અરબી સમુદ્ર એક્ટિવ રહેતા બંને તરફથી ભેજવાળા પ્રવાહનો અને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે, જેના કારણે દક્ષિણ ભારતના અનેક જિલ્લાઓમાં વરસાદ થશે, પરંતુ ગુજરાત ઉપર વરસાદની શક્યતા ખૂબ નહીવત છે। આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળે, બાકી કોઈ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી। બાકી મિત્રો તમારા વિસ્તારમાં હવે ઠંડીનું પ્રમાણ વધ્યું કે નહીં, વહેલી સવારે કોઈ જગ્યામાં ધુમ્મસ પણ જોવા મળે છે, તમામ પ્રકારની માહિતી નીચે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર અને હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।